પરિવર્તન ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં 300 યુનિટથી પણ વધારે રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું, જે ખૂબ મોટી સફળતા કહી શકાય। માનવ સેવા અને સામાજિક જવાબદારીનો આ ઉત્તમ સંદેશ પ્રસરી ગયો છે। આ રક્તદાન કેમ્પનું આયોજન પરિવર્તન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે ડુમસ સુલતાનાબાદના ઉદ્યોગપતિ લોકપ્રિય દીપક ઇજારદાર હાજર રહ્યા હતા અને મુખ્ય સ્પોન્સર તરીકે પણ તેઓ આમંત્રિત હતા। આ કેમ્પનો મુખ્ય હેતુ થેલેસીમિયા, અકસ્માતગ્રસ્ત, ગંભીર બીમારીઓથી પીડિત તેમજ અન્ય જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર રક્ત ઉપલબ્ધ કરાવવાનો હતો। આયોજકો દ્વારા રક્તદાન અંગે જાગૃતિ લાવવા માટે પણ અપીલ કરવામાં આવી હતી। આ રક્તદાન કેમ્પમાં ખૂબ મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો હતો અને રક્તદાન કર્યું હતું। સાથે સ્વૈચ્છિક રીતે ખૂબ મોટી સંખ્યામાં બહેનો પણ રક્તદાન કરવા માટે ઉમટી પડ્યા હતા। ત્યારે મહિલાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ સમાજમાં સકારાત્મક સંદેશ આપ્યો હતો। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી। ત્યારબાદ મુખ્ય મહેમાનનો મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું। રક્તદાન કેમ્પે સમાજમાં માનવતા, પરોપકાર અને જીવન બચાવવાની ભાવનાને વધુ મજબૂત બનાવવાનું કાર્ય કર્યું છે। કાંઠા વિભાગ યુવા કોળી સમાજ પરિવર્તન ટ્રસ્ટ દ્વારા પદ્મશ્રી નિલેશ માંડલેવાલાના સન્માન સમારોહ માટે આ રક્તદાન કેમ્પનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। આજે રક્તદાન કેન્દ્રમાં હાજરી આપી છે, શું કહેશો? આ મહા રક્તદાન શિબિર પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખ શ્રી અને મહિલા પ્રમુખ શ્રી, જે પરિવર્તન ટ્રસ્ટ કોળી સમાજનું કાંઠા વિસ્તારનું મોટું ટ્રસ્ટ છે અને સેવાને આધારે જ છે, એ લોકોને ઇન્સ્પાયરેશન મળ્યું કંઈક ઉપરથી કે બ્લડનું ઘણી વખત સુરત રક્તદાન કેન્દ્ર અને બધે બ્લડની અછત થાય છે, એટલે આજે ગાંધી ક્રિકેટ ગ્રાઉન્ડ ભીમરાડ પર જ્યાં બળવંતભાઈ લલ્લુભાઈ પટેલે બનાવ્યું છે, ત્યાં ગાંધીજીએ અહીંયા 1930માં ગ્રાઉન્ડ પર સભા કરી હતી, ત્યાં એમણે ગાંધી આશ્રમ બનાવ્યો છે। સરકારના એમાં 5.5 કરોડ 12.5 કરોડ વાપરી રહ્યા છે। હવે બળવંતભાઈ કેટલા પૈસા બાકી? 18 સરકાર પાસે લેવાના ને, પણ એમ કેટલો આખા 30 કરોડ નો પ્રોડક્ટ છે। એટલે આ ગાંધી આશ્રમમાં બધું પુસ્તકાલય, આ તે લાઇબ્રેરી, પછી આ એસી રૂમ, વાંચવાનો કોન્ફરન્સ રૂમ, કઈ આ તે સ્ટેજ, હવે એમનું જે પ્લાન છે તે પ્રમાણે બીજા એમને 18 લાખ જોઈએ છે, તે 31 ડિસેમ્બર 2026 પહેલા હું જ આપી દઈશ। અને જે કઈ સરકારની સબસિડી મળે તે બીજું આમાં ડેવલપમેન્ટ કરવાનું છે। પાછળ ગાંધી તળાવ ને આજુબાજુ બીજું અહીંયા એમને બાજુમાં બહુ મોટું સ્ટેડિયમ બનાવવાની ઈચ્છા છે, એ બધામાં એ વાપરશે। એના માટે મને કઈ વાંધો નથી, પણ 18 લાખ રૂપિયા નો હું હમણાં જ એમને ચેક પોસ્ટ ડેટેડ 29 ડિસેમ્બર 2026 નો આપી દેવા, એટલે એ પૂરા થઈ ગયા।